વિજયનગર સ્કૂલ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર 1 માં પાર્ટ 2 જોઈએ આપણે। જો આપણે જે વાત કરતા હતા મૂળભૂત બળોની, એમાં ગુરુત્વાકર્ષી બળ જે બે પદાર્થો વચ્ચે દ્રવ્યમાનના કારણે લાગતું આકર્ષી પ્રકારનું બળ છે, સમગ્ર બ્રહ્માંડમાં જોવા મળે છે, એટલે સાર્વત્રિક બળ છે। દાખલા તરીકે તમને ખબર છે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, પૃથ્વીની આસપાસ ઉપગ્રહો ભ્રમણ કરે છે। દરેકે દરેક વસ્તુનું કારણ કયું બળ છે? ગુરુત્વાકર્ષી બળ, જે ગુરુઅંતરીય બળ છે, ખૂબ લાંબા અંતર સુધી લાગી શકે છે, એની અવધિ તમે અનંત કહી શકો। સમગ્ર બ્રહ્માંડનું અસ્તિત્વ આમ તો ગુરુત્વાકર્ષી બળ દ્વારા જ નિયંત્રિત છે। તમે જુઓ તારા વિશ્વ હોય કે આકાશગંગા હોય, દરેકે દરેક જગ્યાએ બ્રહ્માંડમાં બધી જ જગ્યાએ ગુરુત્વાકર્ષણનો નિયમ સાર્વત્રિક છે, એક જ સરખી રીતે લાગુ પડે છે। પછી આવે છે વિદ્યુત ચુંબકીય બળ। બેઝિકલી વિદ્યુતભારિત કણ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે એમની વચ્ચે માત્ર વિદ્યુત બળ લાગે, જેને આપણે કુલમના નિયમ વડે સમજાવી શકીએ છીએ, જે તમે ધોરણ 12માં જોશો। જેમ ગુરુત્વાકર્ષી બળ ન્યૂટનના સાર્વત્રિક નિયમથી સમજાવી શકીએ છીએ, એ 11માં જ જોશો તમે। બેઝિકલી તમને એ ખબર છે કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ બળ અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ હોય છે। વિદ્યુતભારો જ્યારે ગતિમાં હોય ત્યારે ચુંબકીય અસર નિપજાવે છે, એટલે જ્યારે વિદ્યુતભારોની ગતિ ચાલુ થાય, પ્રવાહ ચાલુ થાય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે। એટલે અત્યારે નવા લેટેસ્ટ ફિઝિક્સમાં આને કમ્બાઇન્ડ રીતે વિદ્યુત ચુંબકીય બળ કહેવામાં આવે છે। તમે એને એની સંયુક્ત અસરને અલગ નથી કરી શકતા, એટલે આપણે કમ્બાઇન્ડ રીતે જ એને સમજીએ છીએ। એ પણ મૂળભૂત બળ છે। ગુરુત્વાકર્ષણ બળની માફક એ પણ ગુરુઅંતરીય બળ છે, ખૂબ મોટા અંતર સુધી લાગુ પડે, પરંતુ એના જેટલું મોટું નહીં, ગુરુત્વાકર્ષી બળ જેટલું। અચ્છા, બંને બળોને, ગુરુત્વાકર્ષી બળ હોય કે વિદ્યુત ચુંબકીય બળ હોય, બંને બળોને માધ્યમની જરૂર પડતી નથી, કોઈ પણ માધ્યમમાં અથવા માધ્યમ વગર પણ જઈ શકે છે, પ્રસરી શકે છે। નો ડાઉટ ગુરુત્વાકર્ષી બળ કરતાં અત્યંત પ્રબળ બળ છે। તે ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં અત્યંત પ્રબળ છે, એટલા માટે જ આણ્વિક, એટમિક અને પરમાણ્વિક સ્તરે થતી ઘટનાઓમાં વિદ્યુત ચુંબકીય બળનું પ્રભુત્વ વધારે છે। ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ આકર્ષી અથવા અપાકર્ષી બંને પ્રકારનું હોઈ શકે। એનું કારણ છે કે વિદ્યુત ચુંબકીય બળ વિદ્યુત ભાર ઉપર આધારિત છે। વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર, જ્યારે ગુરુત્વાકર્ષી બળ એ માત્ર દ્રવ્યમાન ઉપર આધારિત છે અને એમાં કોઈ પ્લસ માઇનસ હોતું નથી। દ્રવ્યમાન એ વિદ્યુતભારિત પ્રોપર્ટીથી આખું અલગ છે, જેમાં વીજભારની પ્રોપર્ટી જોવામાં નથી આવતી। એટલે ગુરુત્વાકર્ષી બળમાં એવું આકર્ષી કે અપાકર્ષી બે ટાઈપની, પણ માત્ર શબ્દ પોતે જ કહે છે ગુરુત્વાકર્ષણ, ગુરુત્વ આકર્ષણ, રાઈટ। એટલે એની ઉપરથી જ તમને ખબર પડી જાય, શબ્દમાં જ આકર્ષણ શબ્દ સમાયેલો છે। પછી વાત આવે છે પ્રબળ ન્યુક્લિયર બળની। પ્રબળ ન્યુક્લિયર બળ આમ તો એના નામ પ્રમાણે બધા જ મૂળભૂત બળોમાં સૌથી પ્રબળમાં પ્રબળ છે, જે બેઝિકલી ન્યુક્લિયસની અંદર રહેલા કણો વચ્ચે લાગે છે। ન્યુક્લિયસની અંદર કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન। એટલે બેઝિકલી ન્યુક્લિયર બળ જે છે એ પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે, સમાન રીતે લાગે છે। તે આકર્ષી પ્રકારનું બળ છે ને એના કારણે જ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જકડાઈને રહેલા છે। મિત્રો યાદ રાખજો કે આ પ્રબળ ન્યુક્લિયર બળને વિદ્યુતભાર સાથે કોઈ લેવા દેવા નથી,
પ્રોટોનનો વિદ્યુતભાર શું છે, ન્યુટ્રોનનો શું છે, એની સાથે કોઈ નિસ્બત નથી. એ માત્ર ને માત્ર લઘુ અંતરના કારણે રહેલું આકર્ષી પ્રકારનું બળ છે, જેના લીધે ન્યુક્લિયસની સ્ટેબિલિટી જળવાય છે. એનું પરિમાણ, એની અવધિ જે છે એ ન્યુક્લિયસના પરિમાણ જેટલી જ છે, લગભગ 10⁻15 મીટર જેટલી. અતિ સૂક્ષ્મ, અને ઓબ્વિયસ છે કે ઇલેક્ટ્રોન આ બળ અનુભવતો નથી. પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે, એ તમે શીખશો ધોરણ 12માં. એટલા માટે પ્રબળ ન્યુક્લિયર બળનું બીજું નામ ક્વાર્ક્સ બળ પણ છે, અને ક્વાર્ક્સ ફોર્સ પણ કહેવામાં આવે છે. એની અવધિ અત્યંત સૂક્ષ્મ, 10⁻15 મીટર, રાઈટ, એટલે અત્યંત ઓછી. પછી વાત આવે છે નિર્બળ ન્યુક્લિયર બળ. એ પણ ઓબ્વિયસ છે કે ન્યુક્લિયસની અંદર લાગતું હશે, નો ડાઉટ. એની અવધિ ન્યુક્લિયસના પરિમાણ કરતાં પણ થોડી ઓછી છે, 10⁻16 મીટરના ક્રમની. આ બધા અગત્યના શોર્ટ ક્વેશ્ચન છે દોસ્તો, યાદ રાખજો, જે અંડરલાઇન કરેલા છે. વીક ન્યુક્લિયર બળ એ નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો બંને ઉત્સર્જાય છે, અને એ બંને વચ્ચેની આંતરક્રિયામાં વીક ન્યુક્લિયર બળ લાગતું હોય છે, રાઈટ. જે વીક છે, નિર્બળ છે, પણ ગુરુત્વાકર્ષી બળ જેટલું નિર્બળ નથી દોસ્તો, એટલે ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. એટલે આમ તમારે ક્રમ આપવો હોય તો સૌથી પ્રબળ ન્યુક્લિયર બળ, સેકન્ડ નંબર વિદ્યુત ચુંબકીય બળ, થર્ડ નંબર વીક ન્યુક્લિયર બળ, અને ચોથો નંબર આવશે સૌથી નિર્બળમાં નિર્બળ ગુરુત્વાકર્ષી બળ, રાઈટ. જો તમે ગુરુત્વાકર્ષી બળ અને આ બંનેની કમ્પેરિઝન કરવા માગો વિદ્યુત ચુંબકીય બળની, તો ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ લગભગ 10⁻36 ગણું મોટું છે. અથવા ઊંધું બોલવું હોય તો વિદ્યુત બળ કરતાં ગુરુત્વાકર્ષી બળ 10⁻36 ગણું નાનું છે, એવું કહી શકો તમે, રાઈટ. પ્રબળ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ વચ્ચે બહુ ઝાઝો ડિફરન્સ નથી. વિદ્યુત ચુંબકીય બળથી લગભગ 100 ગણું પ્રબળ છે પ્રબળ ન્યુક્લિયર બળ. અથવા તમે ઊંધું બોલી શકો કે પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષે વિદ્યુત ચુંબકીય બળ લગભગ 10⁻2 ગણું ઓછું છે, રાઈટ. જો કે આપણે એ કમ્પેરિઝનનો ટેબલ જોઈએ જ છે. અહીં જુઓ, આ ટેબલમાં દર્શાવી છે કમ્પેરિઝન. ગુરુત્વાકર્ષી બળ, વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને પ્રબળ ન્યુક્લિયર બળની. સાપેક્ષ પ્રબળતા આપણે પછી જોઈએ છે, પહેલાં થોડુંક રિવાઇઝ કરી લઈએ. ગુરુત્વાકર્ષી બળની અવધિ અનંત, ખૂબ લાંબા અંતર સુધી લાગી શકે વિશ્વના બધા જ કણો વચ્ચે. વીક ન્યુક્લિયર બળ, અહીં જુઓ નિર્બળથી પ્રબળનો ક્રમ ગોઠવ્યો છે. પહેલું ગુરુત્વાકર્ષી બળ, એનાથી વધારે પ્રબળ વીક ન્યુક્લિયર બળ, એનાથી વધારે પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ, અને સૌથી પ્રબળ ન્યુક્લિયર બળ. એટલે જુઓ, હા, આપણે જે વાત કરતા હતા એ વીક ન્યુક્લિયર બળ જેની અવધિ અતિ સૂક્ષ્મ છે, બેઝિકલી ન્યુક્લિયસના પોતાના પરિમાણથી પણ ઓછી છે, 10⁻16 મીટરના ક્રમની. ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 મીટર છે, એટલે એનાથી પણ ઓછું થયું આ. અને પર્ટિક્યુલર કણો વચ્ચે લાગે છે બીટા એમિશન, બીટા કણના ઉત્સર્જનમાં ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે લાગે છે. આ બધી વસ્તુ તમે પહેલા પાઠમાં જે ડિસ્કસ કરીએ છીએ એને અત્યારે માત્ર શબ્દોથી યાદ રાખવાની થશે. એનું કારણ છે બધી જ વસ્તુ પાછળ અલગ અલગ ચેપ્ટરમાં ઇન ડિટેલ આવવાની જ છે, આ માત્ર પરિચય છે. પછી વિદ્યુત ચુંબકીય બળ, એ પણ ગુરુત્વાકર્ષી બળની જેમ એની પણ અવધિ ખૂબ મોટી છે, અનંત અંતર સુધી લાગી શકે છે, વિદ્યુત ભારિત કણોની વચ્ચે પ્રવર્તે છે. પ્રબળ ન્યુક્લિયર બળ, એની અવધિ પાછી ન્યુક્લિયસની સાઇઝ જેટલી, ઓલમોસ્ટ અતિ સૂક્ષ્મ, 10⁻15 મીટર, પણ પહેલાં કરતાં થોડી વધારે થઈ, વીક ન્યુક્લિયર બળ કરતાં. અને કોની વચ્ચે લાગે છે તો ન્યુક્લિયોન્સ વચ્ચે, પ્રાથમિક કણો. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત નામ ન્યુક્લિયોન્સ છે. હવે જો એમની સાપેક્ષ પ્રબળતાની સરખામણી કરીએ તો આધાર તરીકે આપણે પ્રબળ ન્યુક્લિયર બળને લઈએ છીએ. એટલે પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષે 3 ને 3ને
ડિસ્કસ કરીએ છીએ. જો પ્રબળ ન્યુક્લિયર બળને તમે એકમ લો, યુનિટી લો, તો એની સાપેક્ષે વિદ્યુત ચુંબકીય બળ 10⁻² ગણું ઓછું છે. અથવા ઊંધું બોલવું હોય તો પ્રબળ ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ કરતાં 10⁻² ગણું વધારે છે, એવું કહી શકો તમે. એટલે અહીં સાપેક્ષ રીતે એની ડિસ્કશન કર્યું છે. આ કોઈ મૂલ્ય નથી. પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષે આ 3 બળ કેવા છે એની જ ચર્ચા છે, એનું જ માપ છે. વીક ન્યુક્લિયર બળ પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષે 10⁻13 ગણું ઓછું છે. અને ગુરુત્વાકર્ષી બળ તો વળી 10⁻38 ગણું ઓછું છે. એટલે અહીં જે સાપેક્ષ પ્રબળતા આપી છે એ પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષે આપી છે. દોસ્તો ખાસ ધ્યાન રાખજો. પછી અહીં જે વાત કરી છે એના માટે અહીં ટેબલ આપેલું છે, બહુ ખાસ કામનું નથી, પણ એકવાર વાંચી લેવું. બેઝિકલી યુનિફિકેશનનું જે કોશિશ થઈ હતી વૈજ્ઞાનિકો દ્વારા એની ચર્ચા છે. વર્ષની કોઈ જરૂર નથી. આ જ વસ્તુ અહીં ઉપર લખી છે જે નીચે છે. આઇઝેક ન્યૂટને શું કર્યું હતું, તો એને ભૂલોક અને સ્પેસ મિકેનિક્સ આકાશીય યંત્રશાસ્ત્રનું એકીકરણ કરવાની કોશિશ કરી હતી, યુનિફિકેશન, જેમાં એ મહદઅંશે સક્સેસ બી થયો હતો. ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણનો નિયમ સમાન રીતે બંને પ્રભાવ ક્ષેત્રમાં લાગુ પડે છે તેવું એને દર્શાવ્યું હતું. એની ઉપલબ્ધિની વાત છે. એક માત્ર શાબ્દિક રીતે યાદ રાખવાની ઇન્ફોર્મેટિવ વસ્તુ છે, બહુ ખાસ અગત્યની નથી. પછી ઓર્સ્ટડ અને માઇકલ ફેરાડે બંને ભેગા થઈને વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનું એકીકરણ કર્યું હતું. અને એની ઉપરથી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ વિદ્યુત ચુંબકત્વ મળ્યું. ક્લાર્ક એને શું કર્યું હતું, વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ અને ઓપ્ટિક્સ ત્રણનું યુનિફિકેશન કર્યું હતું, જે બેઝિકલી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો આધાર છે અને પ્રકાશના તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એવું એને દર્શાવ્યું હતું. પછી ક્લેસોવ, સેલેમ અને વિનબર્ગ આ લોકોએ વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ અને ઇલેક્ટ્રોનિક બળ, વિદ્યુત બળ, ઇલેક્ટ્રોનિક બળનું એકીકરણ ઉપર પ્રયોગો કર્યા હતા. પછી રૂબિયા, સાયમન વાન્ડનબેર આ બધાએ ઇલેક્ટ્રો વીક બળના સિદ્ધાંતોની આગાહીઓ પ્રાયોગિક રીતે ચકાસી હતી. એટલે કોને શું કોશિશ કરી હતી એના વસ્તુ અહીં બી લખી છે. બહુ કંઈ ખાસ એટલું મહત્ત્વની વસ્તુ નથી, પણ ક્યાંક કોઈક શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય એટલે આપણે એનું ધ્યાન રાખવું પડે કે કોનું કોશિશ કરી હતી એકીકરણ કરવાની. એકીકરણ ડેટ મીન્સ તમને ખબર છે કે યુનિફિકેશન આપણે આગળ પણ ડિસ્કસ કર્યું હતું. એટલે આ જે વાત થઈ એ કુદરતમાં જોવા મળતા મૂળભૂત બળોની વાત થઈ. અને એમાં સૌથી મહત્ત્વની વસ્તુ આ છે એની સાપેક્ષ પ્રબળતા, કોણ ક્યાં લાગી શકે. બાકી તો બધા જ બળો તમે ડિટેલમાં વારા પરથી વારા શીખશો. ગુરુત્વાકર્ષી બળ 11માં શીખશો, બાકીના 3 બળ તમે 12માં શીખશો. પહેલા પાઠની અંદર માત્ર તમારે અમુક શબ્દો કદાચ એવું બને કે જે તમે ન જાણતા હોય, પણ એનું બહુ ટેન્શન લેવાનું નથી. અત્યારે ખાલી શબ્દો ધ્યાનમાં રાખવાનો છે, પછી ઇન ડિટેલ બધાનો કન્સેપ્ટ આવવાનો જ છે. રાઈટ. એટલે હવે આગળનો ટૉપિક છે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.